તો આજે તો આખી ટ્રેન ખાલી મળી ગઈ। ઉભા રહ્યો પહેલેથી કહું તો હેલો એવરીવન, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ બધાઈને। તો જો ડેઈલીની જેમ આજે પણ આપણે વહેલા બાબલા જેવા રેડી થઈ ગયા હતા અને આજે તો જો ઋષિતભાઈ પણ કોલેજે આવે છે અને અહીંયા જો ચકો અને ધ્રુવભાઈ આપણો વેઇટ કરતા હતા અને ધ્રુવભાઈ એમ કહેતા હતા કે આજે તો ગમે એ થાય પણ લિફ્ટમાં જવું નથી, એટલે આપણે આજે એની વાત માનીને ઉતરી ગયા સીડી, કેમ કે આજે યાર આપણે ઘરે જવાનું હતું અને ઘરે જાય અને હાથ પગ ભાંગીને જાય તો ખોટા ઘરના પણ એમ કે ના હોય એવું માથે લઈને આવે, એટલે એના કરતા બેટર કે આપણે સીડી ઉતરી જાય। પછી તો નીચે આવીને જોયું ત્યાં તો અહીંયા મસ્ત કડકડતી ઠંડીનો માહોલ થઈ ગયો હતો ને અહીંયા જો આ કેવા મસ્તના યલો કલરના ફ્લાવર ખીલી ગયા હતા, એટલે ઋષિતભાઈ કે એકાદી ક્લિપ લઈ લે મસ્ત લાગશે। એનીવે પછી આપણે પહોંચી ગયા સીધા લેબમાં લેબ અટેન્ડ કરવા અને આપણે ચારે મેં આપેલું બધું કામ થઈ ગયું હતું અગાઉ જ, એટલે આપણે થોડોક ટાઈમ પાસ ને કામ બે હારે કરતા હતા। પછી તો એ લેબ ખતમ કરી અને વયા ગયા નેક્સ્ટ લેબ અટેન્ડ કરવા। એ લેબ પતાવી અને આપણે જમવા નહોતું જવું, કેમ કે આજે આપણે જવાનું છે ઘરે અને ઘરે જવું એટલે બેગ ને બધું થોડું પેક કરવું પડે અને વિડીયોનું પણ થોડું કામ પેન્ડિંગ હતું, એટલે એ બધું કરવા આપણે વયા ગયા સીધા રૂમે। પછી તો રૂમેથી એ બધું કામ પતાવી અને આપણે વયા ગયા હતા સીધા લાસ્ટ લેબ અટેન્ડ કરવા અને પછી તો લાસ્ટ લેબ પૂરી થવાની જ વાટ હતી। જેવી જ લાસ્ટ લેબ પૂરી થઈ એટલે આપણે ઉપડી ગયા સીધા ગેટ પાસ લઈને હોસ્ટેલની બહાર, પણ હોસ્ટેલની બહાર નીકળી એ પહેલા આપણે સિગ્નેચર કરવી પડે, એટલે સિગ્નેચર કરી અને રસ્તામાં બલૂન જોતા આપણે પહોંચી ગયા સીધા રિક્ષામાં। પછી તો રેલવે સ્ટેશને પહોંચી ટિકિટનો બધો વહીવટ પતાવી અને આપણે વયા ગયા આપણી ટ્રેનમાં અને અંદર જઈને જોયું ત્યાં તો આખી ટ્રેન ખાલી હતી, એટલે આખી ટ્રેન ખાલી જોઈને આપણે થોડા હરખાઈ ગયા અને હરખાઈને આપણે મસ્તની વિન્ડો સીટ ગોતી અને બેસી ગયા। બેસીને થોડુંક વિડીયોનું કામ હતું એ પતાવ્યું અને ત્યાં તો એટલામાં જ આપણી ટ્રેન ઉપડી ગઈ અને હા આ જો ઈ જ ટ્રેન છે જે આગળ આખી ખાલી હતી અને અત્યારે જો એમાં પગ મૂકવાની પણ જગ્યા નથી, પણ આપણે તો વિન્ડો સીટ હતી એટલે એન્જોય કરતા મસ્ત આપણે પહોંચી ગયા કેશોદ અને પછી તો કેશોદ આવી ગયું એટલે આપણે અંદરથી ખુશી જ કંઈક અલગ થાય। પછી તો રેલવે સ્ટેશનની બહાર નીકળીને આપણે ત્રોપાવાળો દેખાઈ ગયો એટલે આપણે પી લીધા હતા ત્રોપા અને પછી તો જો અહીંયા ઘરે પહોંચ્યા ત્યાં તો મમ્મીએ મસ્ત ઓરો રોટલો અને દહીં તૈયાર રાખ્યું હતું, એટલે એ જમી અને આપણે વયા ગયા સીધા આપણા રૂમમાં સુવા। હા કેટલા દિવસ પછી મારા રૂમમાં આવ્યો। ચાલો તો હવે સુઈ જાય, તો મળીએ કાલના નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ।